વિદ્યાર્થી મિત્રો અહીંયા ચોથા દાખલાની અંદર જોઈએ તો 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ હોય તેવા સ્પર્શકો રચવાના છે. તો અહીંયા આપણે એક વર્તુળ આપણને આપી દીધેલું છે. વર્તુળનું કેન્દ્ર O છે. હવે ત્રિજ્યા કેટલી લેવાની છે? 5 સેન્ટીમીટર લેવાની છે. તો અહીંયા 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની રચના કરીએ તો અહીંયા એક વર્તુળ છે તો જેની ત્રિજ્યા કેટલી છે? 5 સેન્ટીમીટર છે. તો આ વર્તુળનું કેન્દ્ર થયું જેની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. હવે એમના ખૂણા વચ્ચેનું માપ છે તો અહીંયા આગળ નામ આપી દઈએ A. વર્તુળ પર કોઈ પણ બિંદુ છે અહીંયા આગળ નામ આપી દઈએ B. અથવા કોઈ પણ એક ત્રિજ્યા લઈએ તો ત્રિજ્યા અહીંયા આગળ ધ્યાન આપજો તો કોઈ પણ એક બિંદુ લઈએ જે આપણે અહીંયા નીચે એક બિંદુ લઈએ A. તો OA રેખાખંડ એ આપેલા વર્તુળની ત્રિજ્યા છે. OA રેખાખંડ એ આપેલા વર્તુળની ત્રિજ્યા છે. હવે અહીંયા સ્પર્શક હંમેશા બે બિંદુની અંદર છેદતા હોય છે. તો અહીંયા સ્પર્શક દોરવા માટે બે બિંદુની અંદર છેદતા સ્પર્શકો દોરવાના છે. તો અહીંયા ત્રિજ્યાઓ OA રેખાખંડ તો અહીંયા આપણે OB રેખાખંડ દોર્યો છે. OA રેખાખંડ દોર્યો છે. હવે અહીંયા આગળથી આપણે વર્તુળ ઉપર કેટલા અંશનું આવે એ ત્રિજ્યા વર્તુળની રચના કરવાની છે. તો અહીંયા આગળ આ જે મૂલ્ય છે તે 60 અંશનું થયું. અહીંયા આગળ જે મૂલ્ય છે તે 120 અંશનો ખૂણો થયો. તો અહીંયા આગળ વર્તુળની અંદરથી આને કેન્દ્ર લઈને આગળ બીજા કોઈ બિંદુની રચના કરીએ તો OB રેખાખંડ તો અહીંયા આપણને જે ખૂણો મળશે તો અહીંયા આગળ નામ આપી દઈએ B. તો OA રેખાખંડ અને OB રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા છે. તો અહીંયા આગળ જો કહું આ બંને બિંદુની A અને B બિંદુની અંદરથી જે સ્પર્શકો દોરવાના છે એની લંબાઈ આપણે વચ્ચેના ખૂણાનું માપ છે એ ખૂણાનું માપ કેટલું થવું જોઈએ? 60 અંશ થવું જોઈએ એવું આપણે બતાવવાનું છે. તો વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ હોય તેવા સ્પર્શકો રચવાના છે. હવે એ બિંદુમાંથી અહીંયા આગળ સ્પર્શકો આપણને કેટલા અંશના ખૂણે છેદે છે? 90 અંશ. સ્પર્શક જો આગળ છેદે છે તો ખૂણો 90 અંશનો બને છે. અહીંયા આપણે એક બિંદુ આગળ 90 અંશનો ખૂણો બનાવવા માટે અહીંયા આગળ અર્ધવર્તુળની રચના કરવાની છે. તો અહીંયા આગળ એક અર્ધવર્તુળ છે. તો અહીંયા આગળ 60 અંશ થયા. અહીંયા આગળથી ફરીથી લો બીજા 60 એટલે 120 અંશ. 60 અને 120 ના બે ભાગ કરીએ તો વચ્ચેનો ભાગ કેટલો થયો? 90 અંશનો થયો. તો 90 અંશના ખૂણાની રચના છે. તો આ બંને જો આગળ છેદે છે તે બિંદુની અંદરથી જો આગળ છેદે છે તેમાંથી એક રેખા પસાર કરો. તો અહીંયા આગળ એ બિંદુમાંથી એક રેખા પસાર કરવામાં આવે તો અહીંયા આગળ ત્યાં એક રેખા પસાર થઈ જે એ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક છે. તો અહીંયા આગળ આ જે ખૂણો બન્યો એ ખૂણો કેટલા અંશનો થયો? 90 અંશનો થયો. તો અહીંયા આગળ 90 અંશનો ખૂણાનું માપ થયું. તે જ રીતે બિંદુ B માંથી સ્પર્શક બિંદુ B છે. B ની અંદરથી આપણે 90 અંશના ખૂણાની રચના કરવાની છે. તો B ની અંદરથી 90 અંશના ખૂણાની રચના કરવા માટે અર્ધવર્તુળની રચના કરો. અહીંયા આગળથી 60 અંશનો ખૂણો તો 60 અને 60 120 છે. હવે 60 અને 120 ના અડધા તો કેટલા થશે? 90 અંશ. તો આ બંનેની અંદરથી પસાર થતી તો આ બંને અહીંયા આગળ છેદે છે.
હવે એની અંદરથી પસાર થતી એક રેખા દોરો તો આ બંને બી બિંદુમાંથી આ બંનેમાંથી પસાર થતી એક રેખા દોરો તો આ બંને રેખાઓ જો આગળ છેદે છે જો આગળ જે ખૂણો બને છે એ કેટલા ખૂણો થશે 60 અંશનો થશે તો અહીંયા આગળ આ ખૂણો 90 નો થયો આ ખૂણો 60 નો જે ખૂણો આપણે 120 નો લીધો છે તો ખૂણો AOB બરાબર 120 અંશ હવે પ્રશ્નના મુદ્દાઓની અંદર જોઈએ તો પહેલા મુદ્દાની અંદર વર્તુળ છે એનું કેન્દ્ર O છે અને ત્રિજ્યા કેટલી છે તો 5 સેન્ટીમીટર છે તો બીજા મુદ્દાની અંદર OB રેખાખંડ અને OA રેખાખંડ વર્તુળની ત્રિજ્યાઓ છે બીજા મુદ્દાની અંદર જે વર્તુળની ત્રિજ્યાઓ OA રેખાખંડ અને OB રેખાખંડ છે અને ખૂણો AOB બરાબર 180 માંથી -60 ગયા કારણ કે અહીંયા 60 આપેલા છે બરાબર 120 અંશ તો અહીંયા આપણે જે ખૂણો AOB છે એ કેટલા અંશનો લીધો છે 120 અંશનો લીધેલો છે હવે A અને B બિંદુ આગળ ત્રીજા મુદ્દાની અંદર તો A અને B બિંદુ આગળ A અને B બિંદુએ અનુક્રમે ત્રિજ્યા OA અને OB ને A અને B બિંદુ આગળ અનુક્રમે OA રેખાખંડ અને OB રેખાખંડ લંબ દ્વિભાજક રચો OA અને OB ને લંબ દ્વિભાજક રચો અથવા લંબ દોરો જે પરસ્પર બિંદુ P માં છેદે છે પરસ્પર કયા બિંદુમાં છેદે છે તો આ PB રેખાખંડ થયો અને આ P રેખાખંડ થયો એ બંને કેવા છેદે P બિંદુની અંદર છેદે છે ચોથા મુદ્દાની અંદર ખૂણો APB બરાબર 60 અંશ થાય ખૂણો APB બરાબર 60 અંશ થયો તો અહીંયા કર બરાબર આ બંને વચ્ચેનો જે ખૂણો છે PB રેખાખંડ અને PA રેખાખંડ વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણાનું મૂલ્ય કેટલું થશે 60 અંશ એનો અર્થ એ થયો કે ખૂણો APB બરાબર 60 છે હવે આનો ચકાસવો છે તો ચકાસવો છે અહીંયા આપણે OB રેખાખંડ લઈ લઈએ તો અહીંયા આગળ ધ્યાન રાખવું તો અહીંયા આગળ ચકાસવા માટે OB રેખાખંડ અહીંયા આગળ દોરી દેવામાં આવે તો આ ખૂણાનું માપ પણ 30 અંશ થશે આ ખૂણાનું માપ પણ 30 અંશ થશે અને અહીંયા આગળ જે ખૂણો છે એનું માપ 60 અંશ થશે અહીંયા આગળ આ ખૂણાનું માપ પણ 60 અંશ થશે તો અહીંયા આગળ ત્રિકોણ OBP એ કાટકોણ ત્રિકોણ થશે તો OB રેખાખંડ લંબ PB રેખાખંડ થયો OA રેખાખંડ લંબ PA રેખાખંડ થયો આ બંનેના મૂલ્ય તો અહીંયા આગળ ખૂણો AOB નું મૂલ્ય ના અહીંયા બે ભાગ પડે છે OB રેખાખંડ અહીંયા આગળ APB ની અંદર પણ બે સરખા ભાગ પડે છે એ આગળ પણ પ્રમેયની અંદર જોઈ ગયા છે તો ખૂણો AOB અને ખૂણો APB બંને એકબીજાને દુભાગે છે એટલે બે સરખા ભાગ કરે છે એ કહો આપણે પ્રમેય 10.2 ની અંદર પણ મેં તમને એ વખતે સમજાયેલું છે
હવે પછી આપણે પાંચમા દાખલાની અંદર જોઈએ